જય શ્રી કૃષ્ણ. બેસ્ટ ફ્રેન્ડ, આ દુનિયાની અંદર ફ્રેન્ડ એક મિત્ર કેવો હોય, હું મારા નજરની વાત કરું છું. બધાના પોઈન્ટ ઓફ વ્યૂ અલગ અલગ હોય મિત્રનો. મિત્ર કેવો હોવો જોઈએ? મિત્ર એવો હોય કે તમે જ્યારે એની જોડે બેસો કે એને યાદ કરો તો તમે પોતે હલકા ફીલ કરો, તમને એકદમ લાઇટ ફીલ થાય. તમને એવું લાગે કે આ એક કાચ છે જેની સામે હું કશું પણ બોલી શકું, કશું પણ કહી શકું, કંઈ પણ શું કહેવાય, હાઉ કેન આઈ ડિસ્ક્રાઈબ, કે કંઈ પણ તમે એને કહી શકો, તમારે વિચારવું ના પડે કે આ મારો ફ્રેન્ડ છે ને, આ અનકન્ડિશનલ મારી જોડે છે અને મારી સાથે ખુશી ખુશી જઈ રહ્યો છે. એવું આ કોઈ સ્વાર્થ ના હોય ફ્રેન્ડશિપમાં. ફ્રેન્ડ એ છોકરી પણ હોઈ શકે, છોકરો પણ હોઈ શકે, ગ્રુપ ઓફ ફ્રેન્ડ્સ હોઈ શકે, કે એવી જગ્યા જ્યાં તમે મંદિરમાં પછી જાઓ, ફ્રેન્ડ્સ પાસે પહેલાં જાઓ અને કહો તમારા પ્રોબ્લેમ્સ, તમારી હેપીનેસ. તમે એકબીજાને હગ કરી શકો, એકબીજાને કિસ કરી શકો, એકબીજાને ગાળ બોલી શકો, એકબીજાને પ્રેમના 4 શબ્દ કહી શકો. ફ્રેન્ડ એટલે કહું છું ને કે અરીસામાં તમે તમારી જાતને જુઓ તો તમને શું દેખાય? તમે પોતે. બસ ફ્રેન્ડ પણ કંઈક એવો જ હોય. અને હું એવું માગું છું કે જેટલા પણ ફ્રેન્ડ્સ બની રહ્યા છે, કે જેટલા પણ ફ્રેન્ડ્સ છે અત્યારે, ઓલ્ડ ન્યૂ કે નવા બની રહ્યા છે, તમે એકબીજાને છોડો નહીં. મને નહીં ખબર કે આજકાલ ફ્રેન્ડ્સ કેમ આટલા જલ્દી દૂર થઈ જાય છે. શેના માટે? એક્સપેક્ટેશન્સ વગર જાઓ ને, બીજાની ખુશીમાં ખુશ રહો ને. ફ્રેન્ડ્સ તો કેવા હોય, બીજાની ખુશીમાં ખુશ, અપ્રિશિએટ કરે. એ તું મારા કરતાં બેસ્ટ છે, તું આ વસ્તુ બહુ બેસ્ટ કરે છે, મારે તારી પાસેથી શીખવી પડશે. સામે વળે એમ કે ભાઈ તું તો બેસ્ટ છે, તું મને બેસ્ટ કહે છે, પણ તારી અંદર પણ આ ક્વોલિટી છે, તું પણ બેસ્ટ છે. તો યુ નો ફ્રેન્ડ્સ આર લાઈક ધેટ. મારા તો સ્કૂલના બધા ફ્રેન્ડ્સ, બહુ બધા ફ્રેન્ડ્સ હતા, પણ અત્યારે હાલમાં 1 કે 2 ટચમાં છે. પણ સ્ટીલ આઈ મિસ દેટ ટાઈમ. હું બહુ મિસ કરું છું મારો સ્કૂલ ટાઈમ, અને કરતી રહીશ. મારા ટીચર્સ, મારા પ્રિન્સિપલ તો જોકે હવે નથી રહ્યા, પણ જ્યારે એમનો લાસ્ટ ટાઈમ હતો, કે સમજી લો કે એમનું ડેથ થવાનું હતું, એના 6-12 મહિના પહેલાં હું ગઈ હતી એમની પાસે એમને મળવા. એમને એક હાથમાં પેરેલાઇઝ થઈ ગયું હતું, તો હું એમને એક ન્યુટ્રિશનની પ્રોડક્ટ આપવા ગઈ હતી. મને સર કે આર યુ અ ન્યુટ્રિશન? મેં એવું ના સર, 10th ફેલ થયા પછી હું તો આગળ ભણી જ નથી. પણ મને એવું લાગ્યું કે કદાચ હું તમને આપીશ તો તમે થોડું સારું, બેટર ફીલ કરશો. એમને મને પૈસા પણ પૂછ્યા, પણ મેં ના લીધા, બિકોઝ એ સર છે મારા પ્રિન્સિપલ. સર પણ ના કહેવાય, પ્રિન્સિપલ. સો અને ટીચર્સ વર અમેઝિંગ. હું અત્યારના ટાઈમમાં આવી ટીચર્સ નહીં જોતી. એટલી ડેડિકેટેડ, એટલી ફ્રેન્ડલી, એટલી સ્વીટ, કે તમે ટીચર સામે દિલ ખોલીને બોલી શકો અને ટીચર તમને સપોર્ટ પણ કરે. તો ફ્રેન્ડ્સ બનાવો તો એવી રીતે બનાવો કે લાઈફની અંદર ક્યારે પણ આગળ ગ્રજીસ ના રહે. કરો જેટલું થાય એટલું. કોઈ એવું કમ્પલસરી નથી કે આટલું જ કરવું, કે વધારે કરવું, કે દિલથી જ કરો ફ્રેન્ડ્સ માટે. અને ઓપન રહો કે ભાઈ હું આ રીતે છું, અને એકબીજાને જેવા છો એવા એક્સેપ્ટ કરો. બસ દેટ્સ ઇટ. દેટ આર ટ્રુ ફ્રેન્ડ્સ. Thank you so much. God bless you all. Have a nice day.